તો આપને મહત્વના સમાચાર આપી દઈએ। જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ। અમરેલીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે। તમામ 28 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। અગાઉ 16 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા મળી હતી, પણ કોંગ્રેસને ક્યાંક કોઈ પણ મહત્વના મુદ્દાનો લાભ નથી મળ્યો। ધારાસભ્ય હીરા સોલંકીની ટીમનો ભવ્ય વિજય આ માનવામાં આવી રહ્યો છે। જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ। અમારા સંવાદદાતા જયદેવ કાઠી આ વિશે જણાવી રહ્યા છે। જયદેવ, ખાસ તો લેટર કાંડની કોઈ અસર જોવા નથી મળી, ભાજપને જે ભવ્ય જીત મળી રહી છે, શું કહેશો આના વિશે? બિલકુલ શિવાની, અમરેલીની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ને તેમાં જે ખાસ કરી લેટરકાંડનો જે મુદ્દો ઉછળ્યો હતો તેની અસર થશે તેવું વિપક્ષે તે સતત દાવો કરતું હતું, પરંતુ જે રીતે લેટરકાંડની કોઈ અસર નથી ને સૌથી મહત્વની બાબત જાફરાબાદ નગરપાલિકામાં જે રીતે 16 બેઠકો ભાજપે અગાઉથી જ બિનહરીફ કરી હતી, ત્યારબાદ જે અન્ય જે બેઠકો બાકી હતી એટલે કુલ 28 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ધારાસભ્ય હીરા સોલંકીએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે તે જાફરાબાદ ને રાજુલામાં ભજવી હોવાના કારણે જાફરાબાદ સંપૂર્ણ ભાજપ સત્તા ઉપર આવી ગયું છે અને મોટાભાગની બેઠક રાજુલામાં પણ બીજેપી તરફ આવી છે। એ જ રીતે લાઠી હોય, ચલાલા, અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો છે તે જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન અમરેલીમાં જોવા મળી રહ્યું છે। શિવાની, બિલકુલ જયદેવ, આગળ પણ અપડેટ મેળવતા રહેશું। તો કોંગ્રેસને મોટું નુકસાન, 16 બેઠકો ઓલરેડી બિનહરીફ